કેશોદના બાલ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાનની એક કાર્યશાળા કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢથી જિલ્લાના મહામંત્રી જયભાઈ, જિલ્લા ઉપપ્રમુખ નારાયણભાઈ ભેટારિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ ભનુભાઈ ઓડેદરા સાથે આગેવાનો હાજર રહ્યા હતા। કેશોદ શહેર તથા તાલુકાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા, જેમાં દર 6 વર્ષે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન હોય છે। 2024માં પહેલી તારીખે નરેન્દ્રભાઈ મોદી સદસ્યતા અભિયાનના પ્રથમ સદસ્ય બનશે। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાય અને વિશ્વની પ્રથમ રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે તેમાં વધારે સદસ્યો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી।